નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની હાલત કફોડી બની ગઈ છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે. ત્યારે રૂપાલા બે હાથ જોડીને બે વાર માફી પણ માગી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આ ક્ષત્રિય સમાજ એમને માફી આપવાના મૂડમાં નથી. આ સમાજને કેમ કરીને સમજાવે તે રૂપાલાની સમજની બહાર થઈ ગયું છે. ત્યારે હવે દોસ્તો, આવામાં વધુ એક સમાજ રૂપાલા સામે બાયો ચડાવી બેઠો છે, જે હાલ પુરુષોત્તમ રૂપાલાની મુસીબતમાં ફરી એકવાર વધારો થયો છે. હવે દલિત સમાજ રૂપાલાની નારાજ થયો છે, અને એટલું જ નહીં દોસ્તો, ફરિયાદ નોંધાવવા માટે પણ અરજી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે હવે રૂપાલાએ એવું તે શું કર્યું છે કે હવે દલિત સમાજ પણ રૂપાલાની વિરુદ્ધ થઈ ગયા છે. તો રિપોર્ટ અનુસાર માહિતી મળે છે કે ગોંડલ ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે કાર્યક્રમ કોઈ કામનો ન હોવાના નિવેદનને લઈને દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને એ વંથલી પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકરે અરજી પણ આપી છે. અરજી આપનારા કાર્યકરે એવી જાણકારી આપી છે કે પુરુષોત્તમ રૂપાલાને એમ કહેવાય કે એક માફીનો કાર્યક્રમ યોજાયો હતો, અને આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જે હાવભાવ અને વાણી વિલાસ થયો હતો, તેનાથી સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના દલિત સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે, જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે આ સાથે અનુસૂચિત જાતિ એમ કહેવાય કે જાતિના સમાજના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું, અને આના કારણે અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. કેન્દ્રીય મંત્રી અને લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની હાલત આજે ખૂબ કફોડી બની છે. ત્યારે રૂપાલાએ બે વખત માફી પણ માંગી છે, છતાં સ્ત્રીઓ માફી આપવાના મૂડમાં નથી. ત્યારે આજે વધુ એક સમાજે રૂપાલા સામે બાયો ચડાવી છે. હવે દલિત સમાજ રૂપાલાથી નારાજ થયો છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મિત્રો, પુરુષોત્તમ રૂપાલા સામે અનુસૂચિત જાતિ દ્વારા સમાજના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું, જેના કારણે અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મિત્રો, મળેલી માહિતી અનુસાર જૂનાગઢમાં વંથલી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. ગોંડલના ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ એમના કોઈ કામનો ન હતો, અમે તો એમ જ પહોંચી ગયા હતા તેવું નિવેદન આપ્યું હતું, જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ છે. ગોંડલના ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી, જેમાં એમણે કહ્યું હતું કે ચૂંટણીની અને એ પણ અનાયોજિત એવો કાર્યક્રમ કોઈ પણ હતો નહીં. અમે તો કાર્યક્રમ બંધ કરીને એમ કહેવાય કે કરશનદાસ સાગઠિયાના ભજનમાં હતા અને તેના માટે ત્યાં પહોંચી ગયા હતા. એવો કાર્યક્રમ પણ કોઈ કામનો ન હતો, જેની સામે એમ કહેવાય કે દલિત સમાજમાં રોષ હોવાનો અરજીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ અરજી આપનારા એમણે કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાનો માફીનો કાર્યક્રમ યોજાયો હતો. આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વહાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જે હાવભાવની એમ કહેવાય કે વાણી વિલાસ થયો હતો, એનાથી સમગ્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર ભારતના દલિત સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે, જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે. આ સાથે કોઈ ફરિયાદ નહીં નોંધાય તો કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી આ કાર્યકરે બતાવી છે. ત્યારે રૂપાલાનો બચાવ કે વિરોધ એમ કહેવાય કે ક્ષત્રિયમાં બે ફાટા બન્યા છે. મિત્રો, રૂપાલાએ ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિય સમાજ માટે લગભગ બે ભાગમાં એમ કહેવાય કે આ ટિપ્પણી બાદ વિવાદ થયો છે, અને ક્ષત્રિય સમાજનું આગેવાનોનું એક જૂથ પુરુષોત્તમ રૂપાલાને બચાવવા મેદાને પડ્યું છે, તો સામે બીજું જૂથ રૂપાલાને કોઈ પણ ભોગે બક્ષવા તૈયાર નથી. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ અંગે બે વાર માફી પણ માંગી છે. તો દોસ્તો, આ વિવાદ વિશે તમે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. વિશેષમાં આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.